બરડી સફારી પાર્ક અહીંયા જો આઠમના લીધે કેટલું ટ્રાફિક છે, પણ આપણે અહીંયા જવાનું નથી, આપણે જવાનું છે ધારી. ट्रैफिक नहीं हुई બરડી પાર્ક અને હું તમને પાર્કીજાના રસ્તા પરથી બતાવી રહી છું. તમારે ક્યારેક એની મજા માણવી હોય તો તમારે ધારી આવવું પડે. આપણી નાની બેનને જમાઈ દઈ, જો કેવા જાય છે. અહીંયા ટ્રાફિક કેટલું ધારી ખોડિયાર. ચાલો બેનો તો ઉપર ચડી ગયા, ટ્રાફિકમાં નીકળવું નહીં હોય. હાય ગાઈસ, જય રામાપીર. આપણે આવી ગયા છીએ ધારી ખોડિયાર અને અહીંયા જુઓ એનું ટ્રાફિક. જોઈ લો એનું ટ્રાફિક. આ છે ધારી ખોડિયારનો ડેમ. પણ આજે આઠમના લીધે અહીંયા ફૂલ ટ્રાફિક છે, તમે જોઈ શકો છો. નીચે કેટલું ટ્રાફિક છે જો મંદિર સુધી. જુઓ જેનિલ પણ આગળ છે. વરસાદ ચાલુ થઈ ગયો છે અને અહીંયા ધારી ડેમ છે તે પણ ફૂલ ભરાઈ ગયેલો છે, તમે જોઈ શકો છો. ધારી ડેમમાં પાણી ફૂલ ભરેલું છે, જોઈ લો. જેટલું પાણી છે એટલું અહીંયા ટ્રાફિક પણ છે. ખોડિયાર ડેમે આવ્યા હતા પણ ટ્રાફિક અહીંનું જો 1 કલાક અહીંયા ફસાઈ ગયેલા છીએ આપણે. એમાં ધોવાડો નીકળી ગયો. નીચે પણ એટલું છે અને ઉપર પણ એટલું ટ્રાફિક છે.
બેઠી મારો બ્રેક અગોનિયા ત્યાં કઈ વહી નહીં જાય તમ તારે હાલો આપણે આવી ગયા છીએ हेलो गाइस ये देखो ये देख मेरा जिया ये देखो हमारा पहाड़ देख रहा है तुम तो चलो आगे चलते हैं अभी आगे चलते हैं तो चलो યુટ્યુબર એવા चलो વાહ ભાઈ તો મેં કીધું ને વાહ હોય તો કીધે હા મોરે તો પાછું ત્યાં કે લાગે પણ આ 4 વ્હીલર વાળા આ પાર્કિંગ કરીને વી ગયા જો આપણી ક્રિસા કેવી તૈયાર થઈ ગઈ છે એને મજા આવી ગઈ છે અહીંનું લોકેશન છે આપણે અહીંયા આવી ગયા છીએ ઘડી ખોડિયા જોઈ શકો છો અહીંયા કેટલું ટ્રાફિક છે થઈ ગયું ને એમાં નાખી દે થેલી જો આ જીલબેન પણ જો અહીંયા હું વેચાય છે જો નિલેશ ને જેનિલ ને મોર થઈ ગયા છે દર્શન કરવાની કેટલી ઉતાવળ છે ને આપણે જવાનું છે નીચે ડેમ તરફ આ છે ખોડિયારમાંની મગર જોઈ શકો છો એક વારી જો અહીંયા સ્ટોલ પણ આવા લખાયેલા છે જો ક્રિશાબેન અહીંયા બેસી ગયા જો અહીંયા બીજો સ્ટોલ પણ આવી ગયેલો છે તમે જોઈ શકો છો કે અહીંયા ધારિયા જેઠમના સ્ટોલ પણ આવા ભરાયેલા છે ને જેનિલ જિગ્નેશ અને આપણા જાગુબેન ને હિરેન આ બધાને કેટલી ઉતાવળ છે બધાની મોર આગળ થઈ ગયા છે
અહીંયા ટેટુ બનાવે છે. ઉપર તમે જોઈ શકો છો હજી પણ એટલું ટ્રાફિક છે. જોઈ શકો છો તમે કેટલું ટ્રાફિક છે. જો નાસ્તાનો સ્ટોલ છે. જો લાઈવ મકાઈ બફાઈ છે. અને આ ક્રિશા અને એના પપ્પા મોર દોડવા જ મળ્યા છે. જો આપણી સામું પણ જોતા નથી કારણ કે નિલેશને ક્રિશાને તેડવી પડે ને એટલે બહુ તકલીફ થાય છે. જો છોકરાઓને લેવાની વસ્તુ પણ ઘણી છે અહીંયા. પાણી જોઈને જેનિલને અને ક્રિશને પાણી જોઈને ખૂબ જ આનંદ થાય છે. જો પાણીમાં પગ નાખીને બેસી ગયા. જો ચા બેને કેવી નાવાની મજા આવે છે. જો જિગ્નેશ કુમાર ઉપર બેસી ગયા. એક છે અહીંયા જો હિરેન, જાગુ, બલી. જો આ મારા શૈલેષ ગાંડા મંકી મેન. જો જાગુને જવું સોલી સાઈડ જિગ્નેશ પાસે અને શૈલેષ બીવડાવે છે કેટલું ઊંડું છે. જો નિલેશ કંઈક પાછળથી ધક્કો મારવાની તૈયારીમાં છે. જુઓ જો પાણી કેવું સરસ આવે છે આમથી. જો ઝીલ પણ નાવાની મજા લે છે. જુઓ જો અને આ બે ભાઈઓને નાવાની મજા આવી ગઈ છે. એક છે જેનિલ ને એક છે આપણો જીયાંશ. જો ક્રિશાને નાવા જાવું છે ભાઈ આગળ. કેવી મજા આવે છે ધારી ખોડિયાર. આગળ જે મંદિર બતાવવામાં આવ્યું એ છે અમરેલી જિલ્લાના ધારી તાલુકા ગામ ખોડિયાર મંદિર. ત્યાં છે અમે ફરવા આવ્યા છીએ. હું, નિલેશ, મારી બેન અને જેનિલ ને ક્રિશા. તમે જઈ શકો છો. તમારા છોકરાના ભાગ રાખવા આવી છે. અને આ ધારી મંદિરનું બીજું પણ નામ છે. જો તમને ખબર હોય તો કમેન્ટ જરૂર કરજો. અને એનું લોકેશન પણ ખૂબ સરસ છે. ફોટા પાડવા હોય, વિડીયો બનાવવો હોય, એક ધાર્મિક સ્થળ છે. ફરવા પણ આવી શકો છો. બાય બાય. મને પલાળી છે. ચાલુ ને કહું લાઈક કરજો. ચાલુ નથી ચાલુ છે. લાઈક કરજો અને કમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આ જોવો, આ જોવો અમારે જોવો છે આ કંઈક